એનું સન્માન કરીશું આપણે. થેન્ક યુ સો મચ. બી કરેલી અને પછી બી સુરેશ સર જોડે મારી એક બે વાર વાત થઈ કે આપણે મેડિટેશન બી શીખવું છે, હે ને? તો હું બી પ્રયત્ન કરતો હતો કે આપણે ભેગા થઈએ, મેડિટેશન શીખીએ, પણ હવે આપણાને મોકો મળ્યો. તો સૌથી પહેલાં તો હું તમને બધાને આભાર. હા, આજના જમાનામાં આ વસ્તુ સાંભળે કોઈ એટલે સારું. અને આમાં એ ભાગ લીધો તે બદલ આભાર આપવા માંગુ છું કે તમે બચે તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. લાઈફસ્ટાઈલની અંદર મેં આઈડેન્ટિફાઈ કર્યું કે શું શું ઇમ્પોર્ટન્ટ હોઈ શકે. મેં લોકોને યોગાસન શીખવાડ્યા, પ્રાણાયામ શીખવાડ્યું, રેકી શીખવાડી, બરાબર, મેડિટેશન શીખવાડ્યું, બધી વસ્તુઓનું મેં જ્ઞાન આપ્યું. યુટ્યુબ પર મોટિવેશનલ વિડીયો બનાવ્યા. પછી મેં વિચાર્યું કે મારે હવે બહુ તકલીફ પડશે, તો આપણે હવે શરૂ કરી દઈએ મેડિટેશન, કારણ કે આપણે મેડિટેશન માટે ભેગા થયા છીએ. તો મેડિટેશનના અલગ અલગ પ્રકાર હોય. જેમ આપણે કહીએ કે આપણા ગુરુ હોય તે શીખવાડે, તે આપણને કોઈ મંત્ર આપે, જે મેં બી, પણ જે ભસ્ત્રિકા છે, કપાલભાતિ, તે બી અદ્ભુત છે, હે ને? ચલો, આપણી પાસે સમય બહુ ઓછો છે એટલે આપણે તમારો વધારે સમય નહીં લઉં. તો જેવું કહું ને એવું ખાલી કરો, બરાબર? અને તમને એક વાત કહી દઉં કે સર જેમણે આપણે સૌથી પહેલા ઓમ કરીએ તે ઉદ્ગીત કહેવાય. આ અનુલોમ વિલોમ. હવે ત્રીજું છે આપણું કપાલભાતિ. કપાલભાતિમાં ખાલી એક્ઝેલેશન કરવાનું. એક્ઝેલેશનમાં આપણે શ્વાસ ખાલી એકવાર લઈ લેવાનું. બ્લિસફુલ, હું શાંત છું, હું આનંદમાં છું, ની બધી ઇન્ફોર્મેશન મળશે, બરાબર? કાલે હું પ્રયત્ન કરીશ 9 થી 10 લાઈવ સેશન કરું, એટલે તમે ઘરે બેસીને આરામથી કરી શકશો, બરાબર? કંઈ વાંધો નહીં. હવે આપણે બીજું કરીએ આસન કે હું આનંદમાં છું. બહુ સરસ. હવે આપણી હોઈ શકે, હે ને? આપણા છોકરા હોઈ શકે, આપણી ઓફિસમાં કોઈ, આપણે થાકી ગયા હોય અને આપણી કામવાળીએ કંઈ કામ કર્યું હોય, એના બી થેન્ક યુ કહી શકાય. યુટ્યુબનું જે સેશન ચાલુ થશે એ તમારે જોવાનું છે, અને જોવાનું નથી, લોકોને બતાડવાનું છે, કારણ કે આપણે આખું વાતાવરણ ચેન્જ કરવાનું છે. આપણે આજુબાજુના લોકોને ચેન્જ